સૂરજ યુગા ને પડ્યા અંજવાળા ગુરુજી અમને એવા રે મળ્યા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો. બહાર જોઉં તો લાગે કે દેવાજી ધીરે ધીરે મેઘ વરસાઈ રહ્યા હોય. વરસાદનું વાતાવરણ તો એકદમ મસ્ત. વરસાદ આવતો હતો એટલે હું સીધી માસીના રૂમમાં પહોંચી ગઈ. પછી શું બેડ પર ઠેકડા મારવાની અને આળોટવાની તો કેટલી મજા આવી. પછી વિચાર આવ્યો કે આવો સરસ વરસાદ હોય ત્યારે બાનું મધુજન સાંભળવાની જ અલગ મજા આવે. એટલે અમે બાનું ભજન સાંભળ્યું. સૂરજ યુગા ને પડ્યા અંજવાળા ગુરુજી અમને એવા રે મળ્યા. ગુરુ તમે તારા ને અમને તારો ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા બગલાએ હંસલાનો સંગરે કર્યો. ઓલા બગલાએ હંસલાનો સંગરે કર્યો. ઓલા બગલા હંસ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા બગલા હંસ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ગુરુ તમે તારા ને અમને તારો ગુરુજી અમને એવા રે મળ્યા. સૂરજ ઉગ્યો ને પડ્યા અંજવાળા ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા કાગડાએ કોયલનો સંગરે કર્યો. ઓલા કાગડાએ કોયલનો સંગરે કર્યો. ઓલા કાગ બધા કોયલ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા કાગ બધા કોયલ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ગુરુ તમે તારા ને અમને તારો ગુરુજી અમને એવા રે મળ્યા. સૂરજ યુગ્યો ને પડ્યા અંજવાળા ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા ખાબસિયાએ ગંગાનો સંગરે કર્યો. ઓલા ખાબસિયાએ ગંગાનો સંગરે કર્યો. ઓલા ખાબસિયા ગંગા બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા ખાબસિયા ગંગા બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ગુરુ તમે તારા ને અમને તારો ગુરુજી અમને એવા રે મળ્યા. સૂરજ યુગા ને પડ્યા અંજવાળા ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા નો ગરાએ સાધુનો સંગરે કર્યો. ઓલા નો ગરાએ સાધુનો સંગરે કર્યો. ઓલા નો ગરા સાધુ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા નો ગરા સાધુ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ગુરુ તમે તારા ને અમને તારો ગુરુજી અમને એવા રે મળ્યા. સૂરજ યુગ્યો ને પડ્યા અંજવાળા ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા સાધુએ ગુરુનો સંગરે કર્યો. ઓલા સાધુએ ગુરુનો સંગરે કર્યો. ઓલા સાધુ બધા ગુરુ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. સૂરજ યુગ્યો ને પડ્યા અંજવાળા ગુરુજી અમને એવા રે મળ્યા. ગુરુ તમે તારા ને અમને તારો ગુરુજી અમને એવા રે મળ્યા. ઓલા કુસુંબીએ સત્સંગનો સંગરે કર્યો. ઓલા કુસુમ બધા સત્સંગ બની ગયા ગુરુજી અમને એવા રે મળ્યા. ગુરુ તમે તારા ને અમને તારો ગુરુજી અમને એવા રે મળ્યા. થોડી વાર હું શાંતિ
બેઠી હતી. પણ તમને તો ખબર છે ને, મને એક જગ્યાએ શાંતિથી બેસવું જ ક્યાં આવડે. બેઠી બેઠી પણ આમથી આમ થતી જ રહું. એટલામાં પપ્પા મારા માટે ઓટ્સ લઈને આવ્યા. મમ્મીએ એને સરસ રીતે શેકીને પાવડર બનાવી દીધો. હવે મારો યમ્મી ઓટ્સ પાવડર તૈયાર. પછી આ ઓશિકુ મને બહુ નડતું હતું, એટલે મેં એને ધક્કો મારીને નીચે પાડી દીધું. કેમ? બસ મન થયું એટલે. ફરી ધીમો ધીમો વરસાદ શરૂ થયો. મને તો વરસાદ જોવા બહાર જવું હતું, પણ કોઈ મને લઈ જતું જ નહોતું. એટલે મને હિંચકામાં બેસાડી દીધી. પણ હું ક્યાં શાંત બેસવાની? મારી મસ્તીઓ તો ચાલુ જ રહી. હિંચકામાં ઊભી થઈને મેં તો રોબોટિક ડાન્સ પણ શરૂ કરી દીધો. ધીમતાતા તીતા તીતા ધીમતાતા. પછી મેં વિચાર્યું, ચાલો જરા જોઈ લઉં, મારા ચશ્મા તૂટ્યા તો નથી ને? આજે તો બા મેળામાં જવાના છે. મેં ચશ્મા પહેર્યા, પણ મને ગમ્યા જ નહીં. એટલે મેં નાનું કજિયું કર્યું કે મારે બીજા ચશ્મા જોઈએ. આમ રમતા રમતા બપોર થઈ ગઈ. બા સરસ મજાની કઢી બનાવી રહ્યા હતા. ખરેખર બાના હાથની કઢીનો સ્વાદ કંઈક અલગ હોય છે. શાક રોટલી સાથે સાઈડમાં કઢી હોય તો જમવાની મજા જ બમણી થઈ જાય.